નવલા નોરતા એટલે માતા જગદંબાની આરાધના, જેમાં આજ રોજ આઠમું નોરતું એટલે કે હવન અષ્ટમી તરીકે ઓળખાય છે. જેમાં આજ રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલ પ્રાચીન મહાલક્ષ્મી મંદિર તેમજ બહુચરાજી મંદિરમાં હવન અષ્ટમીનું આયોજન કરવામાં આવેલું, જે સવારે 9:30 કલાકે હવનનો પ્રારંભ થાય છે અને સાંજે 4:30 કલાકે બીડું હોવામાં આવે છે. આજના હવનમાં બ્રાહ્મણો દ્વારા શ્લોક અને મંત્રોથી આરાધના પૂજા કરવામાં આવે છે, જેમાં ધોરાજી શહેરનું ધર્મપ્રેમી ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ હવનની પૂર્ણાહુતિ બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવે. હવન અષ્ટમીનો હવનનો લાભ ધર્મપ્રેમી ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવામાં લક્ષ્મી મંદિરના ટ્રસ્ટી ચંદુભાઈ પટેલ, જગદીશભાઈ ત્રિવેદી, બકુલભાઈ કોટક, પિનાકીનભાઈ, યોગેશભાઈ માવાણી, દિલીપભાઈ કુરાણીએ ભારે જહેમત ઉઠાવી આયોજનને સફળ બનાવ્યું હતું. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. મારું નામ ચંદુભાઈ પટેલ, મહાલક્ષ્મી મંદિરનો ટ્રસ્ટી છું. મારી સાથે જગદીશભાઈ ત્રિવેદી, પિનાકીનભાઈ કવિશ્વર, બકુલભાઈ કોટક, દિલીપભાઈ કુરાણી, યોગેશભાઈ માવાણી, આ બધા પણ ટ્રસ્ટીઓ છે. આ મંદિર લગભગ 400 થી 450 વર્ષ જૂનું મંદિર છે અને આજે નવરાત્રી નિમિત્તે અહીંયા દુર્ગાષ્ટમીના હવનનું આયોજન કરાયેલું અને આ યજ્ઞ પૂરો થયા બાદ ધોરાજીના ઘણા ધર્મ પ્રેમીઓએ આ યજ્ઞના દર્શનનો લાભ લીધેલો છે અને 9 દિવસ દરેક શ્રદ્ધાળુઓને અહીંયા વિનામૂલ્યે પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. તેમજ દિવાળીના દિવસોમાં પણ શ્રદ્ધાળુઓને કંકુ અને ચુંદડીનું પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે.